ભારતની કરન્સી રૂપિયા, માલદીવ્સની કરન્સી રૂફિયા. એક પ અને ફનું જ અંતર છે, પણ હવે માલદીવ્સ એન્ડ ભારતની વચ્ચે સિગરેટના પફ્સનું બહુ મોટું અંતર એટલા માટે આવી ગયું છે કારણ કે માલદીવ એ દુનિયાની પહેલી એવી કન્ટ્રી, પહેલો એવો દેશ બની ગયો છે કે જેણે 2007 પછી જન્મેલા દરેક યંગસ્ટર ઉપર આજીવન કાયમી ધોરણે માલદીવ્સમાં તંબાકુની પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અરે માત્ર માલદીવ્સના સિટીઝન માટે જ નહીં, પણ જે ટુરિસ્ટ પણ ત્યાં જઈ રહ્યા છે એ લોકો પર પણ આ નિયમ લાગુ પડશે. મતલબ પૂરી દુનિયામાં હલચલ મચી ગઈ છે અને આ હલચલ કેમ જોરદાર રીતે ફાયદો કરાવવાની છે એ આજના વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં સમજાવવાના છે. તો ચલો એ જ સમજાવવા માટે એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને આજની એક નો સ્મોકિંગ વાળી વાત. યસ, 1 નવેમ્બર 2025 થી માલદીવ્સ દુનિયાનો પહેલો એવો દેશ બની ગયો છે જેણે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા દરેક માલદીવ્સના સિટીઝન કે જેમની ઉંમર હજી 18 વર્ષ કરતા નાની છે એ લોકોને આજીવન તંબાકુ પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવા પર પ્રતિબંધ લગાડી દીધો છે. પછી એ ખાવા પર હોય, વેચવા પર હોય, ખરીદવા પર હોય કે પછી સ્મોક કરવા પર હોય. એક્ઝેક્ટલી. અને આ નિયમ માત્ર ને માત્ર માલદીવ્સના સિટીઝન્સ પર જ નહીં, પણ જેટલા ટુરિસ્ટ આવી રહ્યા છે એ લોકો પર પણ લગાવી દેવામાં આવ્યો છે. મતલબ જો પર્યટક તરીકે તમે ત્યાં જાઓ છો ને તમારી બેગમાંથી તંબાકુ કોઈ પણ પ્રોડક્ટ્સ મળી રહી છે તો તમારી ઉપર 300 રૂપિયા, યસ રૂપિયા નહીં, રૂપિયાનો દંડ લગાડવામાં આવે છે. બાય ધ વે 2024 થી વેબ એટલે કે ઈ હુક્કો અથવા તો ઈ સિગરેટ્સ ઉપર પણ માલદીવ્સમાં પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. મૂળ મુદ્દે માલદીવ્સ દ્વારા આ જે નવો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે જેનાથી ટોબેકોના મેઇન સપ્લાયને જ જડમૂળથી કાપી નાખવામાં આવશે. મતલબ ત્યાં ટોબેકોનો કોઈ પણ પ્રકારનો એક્સેસ જ નહીં મળે અને નવી જનરેશન ટોબેકો ફ્રી પેદા થશે. આ એક એવી તૈયારી છે કે જ્યાં માલદીવ્સ 2040માં પોતાની જાતને ટોબેકો ફ્રી અને હેલ્ધી કન્ટ્રી તરીકે વર્લ્ડ વાઇડ અનાઉન્સ કરી શકે છે અને લોકો માટે એક બહુ મોટું એક્ઝામ્પલ સેટ કરી શકે છે. આનાથી બે ફાયદા થઈ શકે છે. નવી જનરેશન ટોબેકોથી તો દૂર રહેશે જ રહેશે, પણ એના કારણે કેન્સર, હાર્ટ એટેક કે લંગ્સના જેટલા પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એનાથી પણ બચી શકાશે. અને સિગરેટના જેટલા બર્ડ્સ છે અથવા તો ટોબેકોથી જેટલો કચરો ઉત્પન્ન થાય છે એ બધાથી આખા દેશને અને દરિયા કિનારાને બચાવી શકાશે. ધેટ મીન્સ કે નીટ એન્ડ ક્લીન પ્લસ હેલ્ધી કન્ટ્રી. બટ વોટ ઇફ ભારતમાં આ પ્રકારનો કોઈ જોરદાર નિર્ણય લેવામાં આવે? મતલબ માલદીવ્સમાં જેવી રીતે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા દરેક બાળકો અને યંગસ્ટર્સ માટે આ જીવન કાયમી ધોરણે તંબાકુની પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવા પર જે રીતે પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, આવો કોઈ નિર્ણય ભારતમાં લેવાય તો શું થાય એ એકચ્યુઅલી ખરેખર જોવાનો એક જોરદાર એંગલ બની શકે એમ છે. સૌથી પહેલા તો કહી દઈએ કે ભારતના જેટલા પણ પુખ્ત વયના લોકો છે એમાંથી 74 મિલિયન લોકો એક્ટિવ સ્મોકર્સ છે, જેને કારણે 1.35 મિલિયન લોકો કેન્સરનો ભોગ બને છે અને દર વર્ષે મૃત્યુ પામે છે. મતલબ રોજના એવરેજ 350 લોકો, 3700 લોકો સ્મોકિંગ અને તંબાકુની પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવાને કારણે મૃત્યુ પામે છે. હવે ભારતમાં એક કાયદો બહુ જ કડક રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યાં કહેવામાં આવ્યું છે કે 18 વર્ષ કે એનાથી નીચેની વ્યક્તિને કોઈ પણ પ્રકારની તંબાકુની પ્રોડક્ટ્સ વેચવી અને એ લોકો દ્વારા કોઈ પણ પ્રકારની તંબાકુની પ્રોડક્ટ્સ કન્ઝ્યુમ કરવી એ ગુનાહિત પ્રવૃત્તિમાં ગણાય છે અને એ દંડનીય અપરાધ છે. પણ તેમ છતાં પણ ટોટલ એવા 26% લોકો જોવા મળ્યા છે આપણા દેશની અંદર કે જે લોકો 18 વર્ષથી નાના હોવા છતાં પણ સિગરેટ પીવે છે, ઈ સિગરેટનું સેવન કરે છે અથવા તો પછી હુક્કો પણ પીવે છે. અને એના જ કારણે અર્લી એજમાં જ એમના શરીરની અંદર ઘણા બધા નુકસાનો જોવા મળ્યા છે અને લાંબા ગાળે આ જનરેશનને ઘણા બધા પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ પણ છે. હાય, મારું નામ છે રોકી અને આજના વિડીયોમાં આપણે એ સમજ્યા કે કઈ રીતે માલદીવ્સે 1 નવેમ્બર 2025 થી નક્કી કર્યું છે કે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા દરેક માલદીવ સિટીઝનને તંબાકુની પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવા પર કાયમી ધોરણે આજીવન પ્રતિબંધ લગાડી દેવામાં આવશે અને એ આવી ચૂક્યો છે. આવો જો કોઈ નિયમ ભારતમાં પણ લાગે તો તમને શું લાગે છે? કેટલા ચેન્જીસ આવી શકે છે અને આપણી આવનારી જનરેશન શું ખરેખર દરેક બીમારી કે તંબાકુથી થતા નુકસાનથી બચી શકે છે? પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જઈને અમને જણાવો કે તમારા વ્યૂઝ શું છે અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો એન્ડ મેક્સિમમ શેર કરો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને એને બેલ આઇકન દબાવવાનું મિસ ના કરતા. નેક્સ્ટ વિડીયોમાં આવા જ અમેઝિંગ ટોપિક સાથે આપણે ફરી મળીશું.